નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। સમગ્ર વિગતની વાત કરીએ તો બાબરકોટ ગામના રહેવાસી શ્રી રાહુલ બીજલભાઈ શિયાળ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા સમસ્ત બાબરકોટના ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોળી સમાજનું ગૌરવ એવા બાબરકોટ ગામના રહેવાસી શ્રી રાહુલભાઈ બીજલભાઈ શિયાળ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પહોંચ્યા હતા। તે દરમિયાન બાબરકોટ, રોયસા, વરારૂપ, બાંઢ, વિત્યાળા, ભાકોદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાબરકોટ ગામના સરપંચ કૈલાસબેન અનકભાઈ સાખટ, ઉપસરપંચ પાસાભાઈ સાખટ, બાલુભાઈ નન્નાભાઈ સાખટ, આતુભાઈ સાખટ, છન્નાભાઈ લક્ષ્મણભાઈ સાખટ તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં આજુબાજુ ગામના લોકો સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ રાઠોડ અને શિક્ષક સ્ટાફગણ તથા શાળાના બાળકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિશેષ સ્વાગત બાબરકોટ ગામના ખોડલધામ ખોડલીવાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ખોડલીવાવ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં વિવિધ સમાજના લોકો અને આગેવાનો દ્વારા ભવ્યાતિ ભવ્ય ડીજેના તાલ સાથે સામયું અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભૂપત સાખટ, બાબરકોટ, વીએસ ન્યૂઝ।